જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં. આ વિડીયોમાં આજે આપણે ભગવાન જગન્નાથ અને તેમના ભક્ત કસાઈની એક ખૂબ જ સુંદર વાર્તા સાંભળીશું. ભગવાન જગન્નાથને શા માટે કસાઈની દુકાન પર લાગ્યું મન, તેનું કારણ શું હતું તે જાણીશું. આશા રાખું છું કે તમે વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેશો. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. તો ચાલો આગળ વિડીયો શરૂ કરીએ. ભક્તિ અને ભગવાનના પોતાના ભક્તો પ્રત્યેના પ્રેમ અને સ્નેહની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. આવી જ એક વાર્તા ભગવાન જગન્નાથ અને તેમના કસાઈ ભક્તની છે. કહેવાય છે કે ભગવાનનું હૃદય કસાઈની દુકાન તરફ એટલું આકર્ષિત થયું કે તે પછી તે મંદિરમાં પણ રહી શક્યા નહીં. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શાલિગ્રામ નેપાળથી નીકળતી કાલી ગંડકી નદીમાં જોવા મળે છે, જ્યાં શાલિગ્રામને શ્રી હરિના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. એક વ્યક્તિએ તેનાથી માંસ તોલવાનું શરૂ કર્યું. આ પછી પણ ભગવાન તેમના પર ગુસ્સે થયા નહીં અને તેમની શાંતિથી પ્રસન્ન થઈને તેમણે કાયમ માટે કસાઈ સાથે રહેવાનું નક્કી કર્યું. આ વાર્તા ભગવાન જગન્નાથ અને તેમના ભક્ત કસાઈ વિશેની છે. તો ચાલો વાર્તા આગળ શરૂ કરીએ. લોકવાયકા અનુસાર સદન નામનો કસાઈ એક ગામમાં રહે છે. કસાઈ પરિવારમાં જન્મેલા હોવાથી તે આખો દિવસ ફક્ત એક જ કામ કરતો હતો: માંસ વેચવું અને માંસ તોલવું. એકવાર તે ક્યાંક જઈ રહ્યો હતો, જ્યાં તેને એક ગોળ પથ્થર મળ્યો. તેને જોઈને કસાઈને લાગ્યું કે તેનો ઉપયોગ વજન તોલવા માટે થઈ શકે છે. આ વિચારીને તે પથ્થર દુકાનમાં લાવ્યો, પણ તેને ખબર ન હતી કે તે ગોળ પથ્થર શાલિગ્રામ એટલે કે ભગવાન વિષ્ણુ છે. તે કીર્તન કરતી વખતે માંસનું વજન કરતા હતા અને તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. એક દિવસ એક સાધુની નજર શાલિગ્રામ પર પડી. એ સાધુ ચહેરા પર કપડું બાંધીને કસાઈની દુકાન સામેથી પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે કસાઈ શાલિગ્રામથી માંસનું વજન કરી રહ્યો હતો. આ જોઈને તેણે કહ્યું, "અરે, તમે શું કરી રહ્યા છો? આ તો મોટું પાપ છે. તમને ખબર નથી કે આ શાલિગ્રામ છે?" સાધુની વાત સાંભળીને સદનજીએ કહ્યું કે મહારાજ, મેં ભૂલ કરી છે. મને તેના વિશે બિલકુલ ખબર નહોતી. મહાત્માએ કહ્યું કે લાવો, શાલિગ્રામ મને આપો. મહાત્માએ શાલિગ્રામ લીધું અને શુદ્ધ નદીના પાણી અને પંચામૃતથી સ્નાન કરાવ્યું. અત્તર અને ચંદન લગાવ્યું. તેણે ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરાવ્યા અને માળા પહેરાવી. તેમણે ઠાકુરજીનું કીર્તન કર્યું અને ખીર બનાવીને પ્રસાદ તરીકે અર્પણ કરી. મહાત્મા ભગવાન શાલિગ્રામ સમક્ષ ખૂબ રડ્યા અને કહ્યું, "નાથ, તમે પણ કસાઈના ઘરે બેઠા હતા. હવે તમે અહીં પ્રેમથી બેસો." રાત્રે ભગવાન સંતના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, "સાંભળો, સવાર પડતાની સાથે જ મને સદન કસાઈના ઘરે મૂકી દો." આ સાંભળી સંતે કહ્યું, "પ્રભુ, તે માંસ વેચે છે અને તમારો વજન તરીકે ઉપયોગ કરે છે." પછી ભગવાને કહ્યું, "હું કહું છું તેમ કરો અને સવાર પડતાની સાથે જ મને ત્યાં મૂકી દો." સંતે ફરીથી કહ્યું, "પ્રભુ, તમને ત્યાં શું સુખ મળી રહ્યું છે? તે શુદ્ધ નથી, પવિત્ર નથી, તે જગ્યા સારી નથી. માંસ વેચનાર વ્યક્તિ મોટો પાપી છે. તમે ત્યાં કેમ જવા માંગો છો?" ઠાકુરજીએ કહ્યું, "ક્યાંક મને સ્નાન કરવામાં સુખ મળે છે, ક્યાંક મને સિંહાસન પર બેસવામાં સુખ મળે છે, તો ક્યાંક મને ખોરાક ખાવામાં સુખ મળે છે. સદન કસાઈના ઘરે મને ફરવામાં સુખ મળે છે. જ્યારે તે ત્રાજવા પર વજન કરે છે, ત્યારે આપણે આમ તેમ ડોલતા રહીએ છીએ. આપણને એમાં ઘણો આનંદ મળે છે. તમે મને ત્યાં છોડીને આવો."
જ્યારે સદન કસાઈ કીર્તન ગાય છે અને માંસનું વજન કરીને આંસુ વહાવે છે, ત્યારે આપણને એમાં ઘણો આનંદ મળે છે. સવારે જાગતાની સાથે જ મહાત્મા કસાઈ સદન પાસે પાછા આવ્યા અને તેને શાલિગ્રામ પાછું આપવા લાગ્યા. આ જોઈને સદન કસાઈએ કહ્યું, તમે તેને અહીં કેમ લાવ્યા? હું અહીં માંસ વેચું છું. આ ખૂબ જ ગંદી જગ્યા છે. મહાત્માએ કહ્યું, તેને તમારી સાથે રાખો. રાત્રે ઠાકુરજી મારા સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, તેને ફક્ત તમારી સાથે જ રહેવાનું છે. આ સાંભળીને સદન કસાઈના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભગવાનનો પોતાના પ્રત્યેનો આટલો પ્રેમ અને ચિંતા જોઈને સદન કસાઈએ પોતાની દુકાન વેચી દીધી અને બધું કામ બંધ કરીને પોતાનું આખું જીવન ફક્ત ઠાકુરજી માટે જ જીવવા લાગ્યો. તું મને શોધવા માટે જંખતો હતો, હવે હું તને મળવા માટે ઝંખીશ. હું તને મળવા આવીશ. અને સદન કસાઈ જગન્નાથપુરી તરફ નીકળી પડ્યો. લોકોને પૂછ્યું કે પુરી ક્યાં છે? લોકોએ તેને દિશા જણાવી અને પછી તે ચાલ્યો ગયો. સદન જગન્નાથપુરી તરફ ગયો. તો મિત્રો, આ વાર્તા ઉપદેશ આપે છે કે ભગવાન બહારની રીતે નહીં, પણ અંદરના હૃદયની ભક્તિ અને નિષ્ઠા જુએ છે. વ્યવસાય કે ગૃહસ્થ આશ્રમ ભક્તિના માર્ગમાં અડચણ નથી. જો હૃદયમાં સત્ય, પ્રેમ અને શ્રદ્ધા હોય તો ભગવાન બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે. આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.